ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર સરફેસ કેમેસ્ટ્રીમાં આગળ અધિશોષણ એટલે શું એ તો સમજીને આવ્યા. હવે આપણે આની અંદર અધિશોષણના પ્રકાર વિશે સમજવાનું છે. તો સૌથી પહેલાં અધિશોષણના પ્રકાર કેટલા? તો કે બે પ્રકાર, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે ધ્યાનથી સમજજો. એક્ઝામની અંદર અવારનવાર પૂછાતો જ હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત. પહેલો પોઈન્ટ, ભૌતિક અધિશોષણની અંદર કયા પ્રકારના બળો લાગે? તો કે વાન ડર વાલ્સ પ્રકારના બળો લાગે છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં તો કે રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધની રચના થાય છે. એટલે ભૌતિકની અંદર વાન ડર વાલ્સ બળ, રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધની રચનાના કારણે ઉદ્ભવે છે. બીજો પોઈન્ટ, ભૌતિક અધિશોષણ તો કે વિશિષ્ટ સ્વભાવ નથી, થોડા ઘણે અંશે એની જાતે જે થતું રહે છે, એટલે એનો કોઈ વિશિષ્ટ સ્વભાવ નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ તો કે એ સ્વભાવે ખૂબ જ વિશિષ્ટ છે. કેમ? કારણ કે દરેક વચ્ચે ના થાય. જેમની વચ્ચે બંધ બનતો હોય તેમની વચ્ચે જ રાસાયણિક અધિશોષણ જોવા મળે, એટલે તે સ્વભાવે વિશિષ્ટ છે. ભૌતિક અધિશોષણ તો કે પ્રતિવર્તી છે, જ્યારે રાસાયણિક અધિશોષણ તો કે અપ્રતિવર્તી છે. ચોથો પોઈન્ટ, ભૌતિક અધિશોષણ માટે એવું લખ્યું છે તે વાયુના સ્વભાવ ઉપર આધારિત રાખે છે. એટલે કે સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુઓ ઝડપથી અધિશોષિત થાય છે. એટલે જે વાયુનું સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે તેમનું અધિશોષણ સૌથી ઝડપથી થાય છે. આમાં પણ એવું જ છે કે તે વાયુના સ્વભાવ ઉપર આધારિત છે, પણ જે વાયુ અધિશોષક સાથે પ્રક્રિયા કરી શકે છે તે રાસાયણિક અધિશોષણ દર્શાવે છે. એટલે કે રાસાયણિક અધિશોષણમાં વાયુઓનું પ્રવાહીકરણ જરૂરી નથી, પરંતુ વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરી શકે છે તે રાસાયણિક અધિશોષણ દર્શાવે છે. ભૌતિક અધિશોષણ માટે એવું કહેવાય કે આ કિસ્સામાં અધિશોષણની એન્થાલ્પી નીચી હોય છે. અધિશોષણની એન્થાલ્પી કેવી હોય છે? નીચી. જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષણની એન્થાલ્પી ઊંચી હોય છે. બરાબર? રાસાયણિકમાં એની એન્થાલ્પી કેવી હોય? ઊંચી. કિંમત યાદ રાખવાની. ભૌતિક માટે 20થી 40 કિલો જૂલ પ્રતિ મોલ, જ્યારે રાસાયણિક માટે 80થી 240 કિલો જૂલ પ્રતિ મોલ. એના પછી ભૌતિક અધિશોષણ માટે તાપમાન નીચું હોવું જરૂરી છે. એટલે કે જો જેમ જેમ તાપમાન વધારીએ એમ ભૌતિક અધિશોષણ ઘટતું જાય. જ્યારે રાસાયણિક માટે ઊંચું તાપમાન જરૂરી છે. જેમ જેમ તાપમાન વધારીએ એમને રાસાયણિક અધિશોષણ પણ વધતું જાય છે. ભૌતિક અધિશોષણ માટે કોઈ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી, જ્યારે રાસાયણિક અધિશોષણ માટે ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. એના પછીનો પોઈન્ટ કે ભૌતિક અધિશોષણ એ સપાટી ક્ષેત્ર પર આધાર રાખે છે. એટલે જો સપાટીનું ક્ષેત્રફળ વધે તો ભૌતિક અધિશોષણ વધે. અને આમાં પણ એ જ કે રાસાયણિક અધિશોષણ પણ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. એટલે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે
તેમ રાસાયણિક અધિશોષણ પણ વધે. ભૌતિક અધિશોષણ માટે છેલ્લો પોઈન્ટ, ઊંચા દબાણે તે અધિશોષક સપાટી પર બહુ આણ્વીય સ્તરોના પરિણામે છે. એટલે એમાં બહુ આણ્વીય સ્તરો રચાય. જ્યારે રાસાયણિક અધિશોષણમાં એક આણ્વીય સ્તર પરિણમે છે. કેવા? એક આણ્વીય સ્તર પરિણમે છે. એટલે આ તફાવત તમારે યાદ રાખવાનું. પેલામાં બહુ આણ્વીય સ્તર અને આમાં એક આણ્વીય સ્તર પરિણમે છે. તો આ તફાવત થયો રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ માટેનો. તફાવતના કોઈ પણ 6 મુદ્દા જરૂર યાદ રાખવાના. 2 માર્કમાં 4 મુદ્દા પૂછાય, 3 માર્કમાં 6 મુદ્દા પૂછાય. તો આ 6 મુદ્દા તમે ધ્યાન રાખજો. જો ફટાફટ જોઈએ, લાઇન વાઇઝ બોલતો જઈશ. વાન્ડરવોલ્સ બળના કારણે રચાય, રાસાયણિક બંધના કારણે રચાય. સ્વભાવે વિશિષ્ટ, સ્વભાવે વિશિષ્ટ નથી, સ્વભાવે વિશિષ્ટ છે. સ્વભાવે પ્રતિવર્તી છે, અપ્રતિવર્તી છે. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકતા વાયુઓ ઝડપથી અધિશોષિત થાય અને જે રાસાયણિક બંધ બનાવે તે ઝડપથી અધિશોષિત થાય. એમની એન્થાલ્પી નીચી એટલે કે 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ, તેમની એન્થાલ્પી ઊંચી એટલે કે 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ. નીચું તાપમાન ફાયદાકારક, ઊંચું તાપમાન ફાયદાકારક. કોઈ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર નથી, ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર છે. અને તે બહુ આણ્વીય સ્તરમાં પરિણમે છે, તે એક આણ્વીય સ્તરમાં પરિણમે છે. તો આ એના ઉદાહરણ થયા. હવે જોઈએ આપણે તફાવતનો પોઈન્ટ જોયા પછી બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વિશે માહિતી આપો. બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. આ બી પૂછાય છે અવારનવાર. તો હવે ધ્યાન રાખજો શું છે એની અંદર. તો કહેવાય ફ્રુન્ડલીચ નામના એક વૈજ્ઞાનિક હતા. 1909ની અંદર એમણે એક સમીકરણ આપ્યું. તો કે કયું સમીકરણ આપ્યું? તો એમણે કોઈ એક ચોક્કસ તાપમાને કોઈ બી એક ઘન અધિશોષક પદાર્થ છે એના એકમ દળ દ્વારા અધિશોષિત થતા વાયુઓનું અને દબાણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. શેના વચ્ચેનો સંબંધ? તો કે અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો સંબંધ સૂચવ્યો. જેમ કે અહીંયા એક સૂત્ર આપ્યું છે, x/m બરાબર k × p⁻1/n. જ્યાં આ x શું બતાવે છે? તો જે વાયુ અધિશોષિત થાય છે એનું દળ. એમ શું બતાવે છે? જેના પર અધિશોષિત થાય છે એનું દળ, એટલે અધિશોષકનું દળ, અને x એ અધિશોષિતનું દળ. આ k શું છે? અચળાંક. p શું છે? દબાણ. અને 1/n શું છે? અચળાંક. એટલે સૂત્ર એવું થાય x/m બરાબર k × p⁻1/n. આ એનું સૂત્ર છે. તો જો અહીંયા લખ્યું છે x એ p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે. એટલે x એ અધિશોષિતનું દળ, m એ અધિશોષકનું દળ, p એ દબાણ. મેં તમને કીધું k અને n શું છે? તો કે અચળાંક છે. જે શેની ઉપર આધાર રાખે છે? તો ખાસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ ઉપર. કોની ઉપર આધાર રાખે છે? જે તે તાપમાને કોઈ ખાસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ ઉપર.
એને તો કે સંબંધ વક્ર તરીકે રજૂ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા ગાડી આલેખ દોરીએ તો આલેખ કોનાથી દોરવાનો છે તો કે x/m વિરુદ્ધ પીનો આલેખ દોરવાનો છે દબાણનો. તો વક્ર મળે. શું મળે? વક્ર. આ રીતે આ બધા વક્ર મળશે. તો આ વક્ર શું દર્શાવે છે કે ચોક્કસ દબાણે તાપમાન વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. જેમ જેમ તાપમાન વધતું જાય એમ ભૌતિક અધિશોષણ ઘટતું જાય છે. એટલે ઊંચા દબાણે તે સંતૃપ્તતાને પહોંચતા જણાય છે. જો આ વક્ર તમને દેખાયો 195 કેલ્વિન, 244 કેલ્વિન, 273 કેલ્વિન. આ તાપમાન વધતું ગયું તો એમ એની કિંમત જુઓ ઘટતી ગઈ. ઓછા તાપમાને સૌથી વધારે કિંમત હતી x/mની. તાપમાન વધાર્યું 244 કર્યું તો એની કિંમત ઓછી થઈ. 244 પછી 273 ફરી વધાર્યું તો એની કિંમત એના કરતાં પણ ઓછી થઈ. એટલે તાપમાન વધારીએ તો x/mની કિંમત ઘટે. હવે આપણી જોડે સૂત્ર છે કયું છે તો કે આપણી જોડે સૂત્ર છે x/m બરાબર કે પી 1/n. બંને બાજુ લોગ લઈ લો તો કે લોગ x/m બરાબર લોગ કે ગુણાકાર છે એટલે સરવાળો થાય. 1/n આગળ આવે 1/n log p. તો આ log x/m બરાબર log k વત્તાની નિશાની 1/n log p. હવે આપણે ફરીથી ગ્રાફ દોરવાનો છે. કોનો ગ્રાફ તો કે log x/m વિરુદ્ધ log p નો ગ્રાફ દોરીએ તો બે વસ્તુની ખબર પડે આપણને કે આપણને ઢાળનું મૂલ્ય 1/n મળે અને આંતરછેદ log k મળશે. હંમેશા આની જોડે જે ગુણાકારમાં હોય એ ઢાળ મળે અને આંતરછેદ. તો જોઈએ કે અહીંયા ઢાળનું મૂલ્ય સીધી રેખાનો ઢાળ 1/nનું મૂલ્ય આપે છે બરાબર, અને આંતરછેદ log k નું મૂલ્ય આપે છે. હવે આ આપણને આલેખ અહીંયા ઘડી દર્શાવ્યો છે log x/m અને log p. આલેખ આ રીતે મળ્યો. આ ઢાળ મળી ગયો 1/n અને આંતરછેદ મળ્યો log k. હવે અહીંયા એવું કીધું છે કે જે 1/n નું મૂલ્ય છે એ 0 અને 1ની વચ્ચેનું મૂલ્ય હોય છે. કોની વચ્ચે હોય છે? 0 અને 1. હવે એક સૂત્ર આપણી જોડે છે ફરીથી x/m બરાબર kp/1/n. n બરાબર 0 લઈ લો 1/n બરાબર. ચલો 0 મૂકી દો તો x/m બરાબર k થાય ને. એટલે કે શું મળે આપણને? અચળાંક. અચળ થઈ જાય. એટલે x 1/n બરાબર 0 લઈએ તો x/m શું થઈ જાય? અચળ. તો જો એ લખ્યું છે અહીંયા 1/n બરાબર 0 લઈએ ત્યારે x/m અચળ થઈ જાય છે એટલે કે દબાણથી સ્વતંત્ર છે. હવે ફરીથી જોઈએ x/m બરાબર કે p/1/n. 1/n બરાબર 1 લઈ લો. ચલો લઈ લો તો x/n બરાબર kp થઈ જાય. થઈ જાય ને, કારણ કે 1/n 1 થઈ ગયું એટલે પીની 1/n એટલે પીની 1 ઘાત એટલે પી લખાય. એટલે જુઓ લખ્યું છે એના ઉપરથી એવું લખાય x/m કે અચળાંક છે અને જવા દો એટલે ચલે છે પી. એટલે જો આપ્યું કે
1/n બરાબર 1, એટલે કે x/n બરાબર kp થાય, એટલે કે x/m ચલે છે p, એટલે કે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં છે. તો આ બંને શરતોને પ્રાયોગિક પરિણામો દ્વારા ટેકો મળેલ છે. અને પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે શું થાય? સંતૃપ્તાએ પહોંચે. એટલે કે આ ફ્રુન્લીતના અધિશોષણ સમતાપ રેખાથી સમજાવી શકાય નહીં, આથી તે ઊંચા દબાણ માટે નિષ્ફળ છે. કારણ કે જેમ જેમ દબાણ વધતું જાય એમને એમ સંતૃપ્તતા વધતી જાય, એટલે કહેવાય કે ઊંચા દબાણ માટે ફ્રુન્લીત અધિશોષણ સમતાપી વક્ર સમજાવી શકાય નહીં. તો ફ્રુન્લીત અધિશોષણ સમતાપી વક્ર ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય જ. હવે દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું ઘન અધિશોષક વડે અધિશોષણ આપણે સમજાવીએ તો આપણને ખબર છે કોઈ બી પદાર્થમાં ચારકોલ નાખીએ દ્રાવણમાં તો એ દ્રાવણનો જે રંગ હોય એ કણો પોતાની સપાટી ઉપર ખેંચી લે એટલે દ્રાવણ રંગવિહીન બને. તો આ જે પ્રક્રિયા થાય છે એ કેટલા ભાગમાં વહેંચાયેલી છે અથવા તો કયા પરિબળ ઉપર આધાર રાખે છે, તો એ મુદ્દા આપણે સમજીએ. મુદ્દા નંબર 1, અધિશોષણની માત્રા એ તાપમાનના વધારા સાથે ઘટે છે. આપણે અગાઉ જોયું છે ફ્રુન્લીત સમતાપી વક્રમાં, તમે ગ્રાફ એના જોયા હતા જ. તાપમાનનો વધારો થાય તો અધિશોષણ ઘટે. બીજું, સપાટીનું ક્ષેત્રફળ વધે તો પણ અધિશોષણ વધે છે. એટલે જો અધિશોષકનું સપાટી ક્ષેત્રફળ વધારતા અધિશોષણની માત્રા પણ વધે છે. ત્રીજું, અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એ માત્રા કોની ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બોલો, ક્લિયર? અને ચોથો પોઈન્ટ, અધિશોષણની માત્રા એ અધિશોષક અને અધિશોષિત બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એટલે આ 4 મુદ્દા ઉપર અધિશોષણ આધાર રાખે છે. તાપમાન વધે તો અધિશોષણ ઘટે, અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો તાપમાન વધે. વળી તે દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. હવે એના અનુપ્રયોગો એટલે એના ઉપયોગો આપ્યા છે. ક્યાં ઉપયોગ થાય? તો કે ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે થાય છે. બરાબર, તમારે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવું હોય તો અધિશોષણનો ઉપયોગ કરવામાં આવે. ગેસ માસ્ક એટલે કેટલાક ઝેરી વાયુઓને શ્વસનમાં ના જાય એટલે એવું માસ્ક પહેરવામાં આવે કે જેથી એની સપાટી ઉપર આવા વાયુઓ શોષાઈ જાય અને આવા ગેસ માસ્ક વડે આ ઝેરી વાયુઓ શોષાય તો શ્વાસોશ્વાસમાં તકલીફ પડે નહીં. ત્રીજું, ભેજનું નિયંત્રણ એટલે સિલિકા જેલ છે અને એલ્યુમિનિયમ જેલ છે, તો એ જેલની અંદર ભેજના નિયંત્રણ માટે પણ અધિશોષક તરીકે વપરાય છે એ બંને પદાર્થો. દ્રાવણમાંથી રંગીન દ્રાવ્યને દૂર કરવા એ હમણાં જ જોયું. ખાંડનું જે દ્રાવણ હતું એની અંદર આપણે ચારકોલ નાખ્યો તો જે પીળો રંગ હતો એ આછો થઈ ગયો, એટલે કે રંગીન દ્રાવ્યને દૂર કરવા. એના પછી જે વિષમાંગ ઉદ્દીપન એટલે ઉદ્દીપકની ઘન સપાટી ઉપર પ્રક્રિયકોનું જે અધિશોષણ છે એ પ્રક્રિયાના વેગ વધારે. બરાબર છે? એટલે કે એમોનિયાનું ઉત્પાદનમાં લોખંડ વપરાય, H2SO4ના ઉત્પાદનમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય,
તેલના હાઇડ્રોજનેશનમાં નિકલનું ઉત્પન્ન થાય, નિકલનો ઉપયોગ થાય છે. આ બધા વિસમાંગ સંતુલનના ઉત્તમ ઉદાહરણ છે. તો અમુક પ્રક્રિયામાં ઉપયોગી છે નિષ્ક્રિય વાયુના અલગીકરણ માટે. એટલે આપણે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ કરવું હોય, એટલે કે ઉમદા વાયુઓને મિશ્રણમાંથી અલગ કરવા હોય, તો આપણે એના નારિયેળના ચારકોલ પર અધિશોષણ દ્વારા કરી શકાય. અમુક પ્રકારના રોગ જેવા કે એને મટાડવા કે ઘણા બધા ઔષધો જીવાણુને તેમના પર અધિશોષિત કરીને મારી નાખવા માટે વપરાય છે. ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી સલ્ફરને અલગ કરવા માટે. તો કે સિલિકાથી અને અન્ય મૃતિકામય દ્રવ્યથી અલગ કરીને આ પદ્ધતિ સંકેન્દ્રિત કરવામાં આવે છે. પછી આપે છે અધિશોષણ સૂચકો દ્વારા, એટલે કેટલાક અવક્ષેપ જેમ કે સિલ્વર હેલાઇડની સપાટીને ઇયોસીન, ફ્લોરેસીન વગેરે જેવા કેટલાક રંગકોને અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે. તેના કારણે અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પેદા કરે છે. પછી આપ્યું છે ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણમાં, એટલે આ અધિશોષણ પરિઘટના પર આધારિત ક્રોમેટોગ્રાફિક વૈશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ ઘણા અનુપ્રયોગો ધરાવે છે. એટલે ક્રોમેટોગ્રાફીમાં પણ એનો ઉપયોગ થાય છે. પૂછાતું નથી પણ ધ્યાન રાખવાનું કે ક્યાં ક્યાં અધિશોષણનો ઉપયોગ થાય છે. એના પછી છે ઉદ્દીપન. ઉદ્દીપન વિશે માહિતી આપો તથા પ્રવર્ધક વિશે સમજાવો. તમારામાંથી કોઈને ખબર છે ઉદ્દીપક એટલે શું? તો કે હા. શું થાય ઉદ્દીપક એટલે? કે એવા પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં વપરાઈ જતા નથી, એટલા માટે એનો ઉપયોગ એના ઉદ્દીપક તરીકે થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં વપરાઈ ના જાય, પ્રક્રિયાને અંતે જેમ છે એમના એમ મળે. જેમ કે પોટેશિયમ ક્લોરેટ છે, એમાંથી ઓક્સિજન વાયુનું જે ઉત્પાદન કરીએ છીએ, એ ઓક્સિજન વાયુનો ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. એટલે આપણે એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ અને એ પ્રક્રિયાનો વેગ વધારીએ છીએ. એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડના હાજરીથી પ્રક્રિયાનો વેગ વધી જાય તો એને બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આવા પદાર્થને ઉદ્દીપક નામ આપ્યું કે પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પોતાની જાતે રાસાયણિક રીતે અર્થાત જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર રહી જાય છે, તેમને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિઘટનાને ઉદ્દીપન તરીકે ઓળખાય છે. રાઈટ. હવે પ્રવર્ધક અને વિષ, જે પદાર્થો ઉદ્દીપકની ક્રિયાશીલતામાં વધારો કરે એને પ્રવર્ધક કહેવાય, એટલે એને મદદરૂપ થાય. એટલે પ્રવર્ધકો એવા પદાર્થો છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. જ્યારે વિષ એટલે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે એને શું કહેવાય? તો કે વિષ કહે છે. ઉદાહરણ તરીકે એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિમાં જે મોલિબ્ડેનમ વપરાય છે, આયન જે ઉદ્દીપક તરીકે વપરાયેલ છે તેને માટે પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. એટલે એફી છે ને એ ઉદ્દીપક થયો, જ્યારે મોલિબ્ડેનમ પ્રવર્ધક થયો. તો કે આવા ઉદ્દીપનના બે પ્રકાર, સમાંગ ઉદ્દીપન ને વિસમાંગ ઉદ્દીપન. બહુ જ સરળ છે વ્યાખ્યા. તો કે સમાંગ ઉદ્દીપન એટલે શું? એટલે યાદ રાખો, ઉદ્દીપક સમાંગ ઉદ્દીપન એટલે
પ્રક્રિયકો અને નિપજો જે અવસ્થામાં હોય એ જ અવસ્થામાં ઉદ્દીપક હોવો જોઈએ. જેમ કે પ્રક્રિયક અને નિપજો વાયુ અવસ્થામાં હોય તો ઉદ્દીપક વાયુ અવસ્થામાં હોવો જોઈએ. જો પ્રક્રિયક અને નિપજો ઘન અવસ્થામાં હોય, પ્રક્રિયકો અને નિપજો, તો ઉદ્દીપક બી ઘન અવસ્થામાં હોવો જોઈએ. જો પ્રક્રિયક અને નિપજો પ્રવાહી અવસ્થામાં હોય તો ઉદ્દીપક પણ પ્રવાહી અવસ્થામાં હોવો જોઈએ. જેમ કે અહીંયા લખ્યું છે, જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એક જ કલામાં હોય તો તેમને સમાંગ ઉદ્દીપન કહેવાય, અને જો એક કલામાં ના હોય તો એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. ઉદાહરણ આપ્યું છે કે અહીંયા SO2 વાયુ સ્વરૂપમાં, O2 વાયુ સ્વરૂપમાં, SO3 વાયુ સ્વરૂપમાં, તો ઉદ્દીપક એનો પણ વાયુ સ્વરૂપમાં છે. અહીંયા એસિડિક એસિડ લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં, H2O પ્રવાહી સ્વરૂપમાં, અને જે એસિડિક એસિડ અને અહીંયા મિથેનોલ મળ્યું બધું લિક્વિડમાં છે, જ્યારે ઉદ્દીપક પણ લિક્વિડમાં છે. અહીંયા બધું લિક્વિડમાં છે, જ્યારે ઉદ્દીપક પણ લિક્વિડમાં છે. તો અહીંયા બંને પ્રક્રિયકો અને ઉદ્દીપકો એક જ અવસ્થામાં છે એટલે એને સમાંગ કીધું. વિસમાંગમાં મેં તમને કીધું એ એક જ અવસ્થામાં હોય નહીં, એટલે જુદી જુદી કલામાં હોય એમને વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ SO2 ગેસ છે, O2 ગેસ છે અને SO3 ગેસ છે, પણ પ્લેટિનમ ઘન અવસ્થા છે. N2 ને H2 ગેસ છે, NH3 ગેસ છે, પણ Fe ઘન અવસ્થામાં છે. એ જ રીતે અહીંયા ગાડી બી ઓસ્વાલ્ડ પદ્ધતિ આપી છે, એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર, એટલે NH3નું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, NH3નું રૂપાંતર NOમાં કર્યું છે, બધા વાયુ સ્વરૂપમાં છે. જ્યારે અહીંયા પ્લેટિનમ સોલિડ અવસ્થામાં છે, એટલે ઘન અવસ્થામાં. આ લિક્વિડ અને વાયુ છે, જ્યારે આ સોલિડ અવસ્થામાં છે. એટલે આ બધા એના ઉદાહરણ છે કે જેમાં પ્રક્રિયક, નિપજો જે અવસ્થામાં હોય એ અવસ્થામાં ઉદ્દીપક નથી. તો આ જે ઉદ્દીપક વિસમાંગ ઉદ્દીપનની જે પ્રક્રિયા થઈ, એ પ્રક્રિયાની અંદર કુલ 5 સ્ટેપ યાદ રાખવાના. સૌથી પહેલું સ્ટેપ શું થાય તો કે પ્રક્રિયકોની ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ થાય. એટલે પ્રક્રિયકો ક્યાં આવે? ઉદ્દીપકની સપાટી તરફ આવે. બીજું કે ઉદ્દીપકની સપાટી ઉપર એમનું અધિશોષણ થાય, એટલે પહેલાં નજીક આવે, બીજા સ્ટેપમાં અધિશોષણ થાય. ત્રીજા સ્ટેપની અંદર મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા તે ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાઓ કરે. શું કરે? તો કે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ. ચોથું, ઉદ્દીપક સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ અને એને પરિણામે ફરીથી સપાટીની પ્રાપ્તિ, જેથી વધુ સક્રિય થઈ શકે. એટલે ત્યાંથી નિપજ છૂટી પડે. અપશોષણ એટલે છૂટું પડવું. અને પાંચમું કે પ્રક્રિયાના નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું, અને એ પછી ખૂબ જ દૂર જતી રહે. એટલે પહેલાં સપાટી તરફ આવે, પછી અધિશોષણ થાય, પછી રાસાયણિક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન નિર્માણ પામે, જે નિપજ બને એનું અપશોષણ થાય અને એ ખૂબ જ દૂર સુધી જાય. તો ઉદ્દીપકની સપાટી ઉપર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતા અણુઓ હોય, એટલે કે રાસાયણિક આકર્ષણ બળોના કારણે શું થઈ જાય? ત્યાં ગોઠવાઈ જાય. આવી સપાટીમાં જ્યારે સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણના કારણે ગમે ત્યાં ગોઠવાઈ જાય. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયા હોય તો એકબીજાના જોડે પ્રક્રિયા કરી નાખે અને નવા અણુઓનું નિર્માણ કરે. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે છે, જેથી તાજા પ્રક્રિયકો અણુઓને સપાટી પૂરી પાડે છે. તો આ આપણે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણ અને પ્રક્રિયા કઈ રીતે થાય એ જોઈ. તો આટલું તમે
પ્રોપર વાંચી લેશો અને રિવિઝન કરી દેજો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય જ છે, એટલે સમજી લેજો. બહુ ઇઝી છે. આજના લેક્ચરની અંદર 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા, ભૌતિક અને રાસાયણિક અધિશોષણનો તફાવત અને ફ્રુલ્લીજ અધિશોષણ ક્ષમતા વક્રનું સમીકરણ અથવા તો એ સમજાવો. આ 2 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા. બાકી 2 માર્ક રિલેટેડ અથવા MCQ રિલેટેડ પૂછાય કે સમાંગ ઉદ્દીપક એટલે શું, ઉદ્દીપન એટલે શું, સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન સમજાવો. એમાં જે સમીકરણો આપ્યા છે એમાં ઉદ્દીપકના નામ યાદ રાખવાના અને એના 5 સોપાનો જણાવો. એટલે આટલું આપણે શાંતિથી વાંચીને તૈયાર કરી લેજો. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.